સાંભળો બધા એક મુદ્દાની વાત. મંગળ દિવસ બનાવીશું દરેક મંગળવાર. મંગળ દિવસ? હા, દર મંગળવાર શુભ રહેશે, સ્વાસ્થ્યનો બહાર લાવશે. પ્રથમ મંગળ પોષણ પર સંવાદ, બીજો મંગળ બાળ તુલા દિવસ મનાવશું, ત્રીજો મંગળ અન્નપ્રાશન દિવસ, ચોથો મંગળ અન્ન વિતરણ કરશું. પહેલા મંગળવારે સુપોષણ સંવાદમાં આપણે પોષણ અને સ્વાસ્થ્ય સંબંધી વાતો કરીશું, ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ અને નવી માતાઓ માટે, જેથી બધા સ્વસ્થ રહે. આ તો ખૂબ સારી વાત છે. એમ પણ જ્યારથી ગર્ભવતી બનીશું ત્યારથી મનમાં સવાલ આવતા રહે છે, શું કરું, કેવી રીતે કરું. હવે તો આ સંવાદનો લાભ લઈશ. હા હા, જરૂર. સુપોષણ સંવાદમાં કોણ કોણ ભાગ લઈ શકે છે? સુપોષણ સંવાદમાં સરપંચ, પંચાયતના સભ્યો, આપણા સમુદાયના નેતા, સીડીપીઓ, મુખ્ય સેવિકા અને આપણા ગામની ગર્ભવતી સ્ત્રીઓ, ધાત્રી માતાઓ, 5 વર્ષ સુધીના બાળકોના માતા પિતા અને તેમના પરિવારના સૌ ભાગ લઈ શકે છે. અને ખાસ વાત પણ છે, પહેલી વાર માતા બનનાર ગર્ભાવતી મહિલાઓની નારિયેળ અને પોષણ ટોકરીથી ખોળો ભરવામાં આવે છે, પૂરા ધામધૂમથી. પૂજા, તારું પણ ખોળું ભરાશે. સૌ પહેલા મંગળવાર એટલે કે સુપોષણ સંવાદમાં આંગણવાડી આવવાનું ભૂલતા નહીં. દીદી, ગર્ભાવસ્થામાં કઈ બાબતો પર સૌથી વધારે ધ્યાન આપવું જરૂરી છે? સૌથી પહેલા ગર્ભવતી મહિલા માટે પોષણ ખૂબ જરૂરી છે. દરરોજ આહારમાં અનાજ, દાળ, લીલા શાકભાજી, ફળ, દૂધ તેમજ દૂધની બનાવટોનો જરૂર સમાવેશ કરવો. આ આવનાર બાળક માટે પણ જરૂરી છે. ભોજનમાં ડબલ ફોર્ટિફાઈડ મીઠું વાપરવું, જેથી શરીરને આવશ્યક લોહ તત્વ અને આયોડિન મળી રહે. ધ્યાન રહે, ગર્ભાવસ્થામાં વજન વધવું જરૂરી છે. નિયમિત વજન વધવું માં અને શિશુ બંને માટે ફાયદાકારક હોય છે. સારું, હું તો બિલકુલ મારા ભોજનનું ધ્યાન રાખીશ. હું સ્વસ્થ તો મારું બાળક પણ સ્વસ્થ. શાબાશ. દર મહિને અન્ન વિતરણ દિવસ પર ગર્ભવતી મહિલા અને ધાત્રી માતાઓને 4 માતૃશક્તિ પેકેટ પણ મળે છે, જેથી તમે પોષક અને સ્વાદિષ્ટ પકવાન બનાવી શકો છો. આને લેવાનું ના ભૂલતા. તમને ખબર છે, પહેલા 1000 દિવસ બાળકો માટે ખૂબ જ જરૂરી હોય છે. 1000 દિવસ? હા, ગર્ભાવસ્થાથી લઈને બાળક 2 વર્ષનું થાય ત્યાં સુધી આ 1000 દિવસ બાળકોના સ્વાસ્થ્યની પહેલી સીડી છે. આ 1000 દિવસોમાં શું કરવું પડશે? જેમ કે પહેલા કહ્યું, ગર્ભાવસ્થામાં પોષણનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. તે સિવાય માતાએ નિયમિત 4 ANC તપાસ જરૂર કરાવી. પહેલું ટેટનસનું ઇન્જેક્શન ગર્ભાવસ્થાની પુષ્ટિ થતાં જ અને બીજું 4 અઠવાડિયા પછી લગાડવું પડે છે. ચોથા મહિનામાં કૃમિનાશકની ગોળી મળશે, જે અવશ્ય લેવાની છે. પહેલા ત્રિમાસિક પછી આયરન ફોલિક એસિડ એટલે કે IFA ટેબ્લેટ પણ મળશે, જે હિમોગ્લોબિન વધારવા માટે ખાવાની હોય છે. રોજ એક IFA ગોળી જમ્યાના 2 કલાક પછી લેવાની હોય છે. કેલ્શિયમ ટેબ્લેટ પણ મળશે, જે હાડકાને મજબૂત બનાવવા માટે દિવસમાં 2 વખત જમવાની સાથે લેવાની છે. પણ ધ્યાન રાખવું, કેલ્શિયમ અને IFA ની ગોળી એક સાથે ન ખાવાની અને અલગ અલગ સમય પર લેવી જોઈએ. ગર્ભાવસ્થા દરમિયાન આયરન, ફોલિક એસિડ અને કેલ્શિયમનું સેવન બાળકને જન્મજાત ખોટ ખાપણથી બચાવે છે. આની સાથે સાથે કસરત કરવી, પૂરતી ઊંઘ લેવી અને ચોખ્ખાઈ પર પણ ધ્યાન આપવું. સમજી ગયા દીદી. પછી જ્યારે બાળક જન્મે ત્યારે ધ્યાન રાખવું, બાળકના જન્મના પહેલા કલાકમાં જ સ્તનપાન શરૂ કરવાનું છે અને પહેલા 6 મહિના સુધી ફક્ત માતાનું દૂધ જ આપવું, બીજું કશું જ નહીં. ના પાણી, ના મધ, ના દહીં. બાળક 6 મહિનાનું થઈ જાય તો સ્તનપાનની સાથે સાથે પૌષ્ટિક અને નરમ આહાર મસળીને દેવું શરૂ કરો. પણ ધ્યાન રહે, 2 વર્ષ સુધી સ્તનપાન શરૂ રાખવાનું છે. બાળકના જન્મના અમુક દિવસો સુધી સમયાંતરે તેમની ત્વચાના સંપર્કમાં રાખવું. બાળકો માટે ત્વચાથી ત્વચાના સંપર્કમાં રહેવું ખૂબ લાભદાયક હોય છે. ઉંમર પ્રમાણે બાળકના માનસિક અને શારીરિક વિકાસ પર પણ ધ્યાન રાખવું. આ પહેલા 1000 દિવસ બાળક માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. આ બધી માહિતી તો સાચે જ ખૂબ કામની છે. સુપોષણ સંવાદથી મારી ગર્ભાવસ્થાની સફર ખરેખર સરળ થઈ ગઈ. હા, પહેલા મંગળવાર સુપોષણ સંવાદનો હિસ્સો બનવો છે જરૂરી. બાળક અને માતાના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી જાણકારી મળશે પૂરી, કારણ કે શરૂઆત યોગ્ય તો ભવિષ્ય બરાબર.